નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીશું એક દુઃખદ સમાચારથી. રાજ્યના પૂર્વ વનમંત્રી મોહનસિંહ રાઠવાનું નિધન થયું છે. છોટાઉદેપુરના દિગ્ગજ નેતા મોહનસિંહ રાઠવાનું અવસાન થયું. 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા મોહનસિંહ રાઠવા. લાંબા સમયથી બીમાર હતા. 82 વર્ષની વયે મોહનસિંહ રાઠવાએ અંતિમ શ્વાસ લીધા. આદિવાસી સમાજના અગ્રણી નેતા હતા મોહનસિંહ રાઠવા. આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રાજેશ. મોહનસિંહ રાઠવા કે જેમનો દબદબો પણ ખૂબ હતો રાજનીતિમાં, આખરે 82 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. શું માહિતી અંતિમ ક્રિયા ક્યારે થશે? જી વત્સલ, વાત કરવામાં આવે તો છોટાઉદેપુરના દિગ્ગજ નેતા કહી શકાય એવા મોહનસિંહ રાઠવાનું આજે 82 વર્ષની વયે નિધન થયું છે. હાલ જ એમનું નિધન થતા અત્યારે જે એમનું કાર્યાલય છે, કાર્યાલય ખાતે એમનો પાર્થિવ દેહને લાવવામાં આવશે. મોટી સંખ્યામાં જિલ્લાના લોકો ત્યાં આવશે અને લગભગ 3 થી 4 વાગ્યાની આજુબાજુ તેમની અંતિમ વિધિ જેતપુર ખાતે જ કરવામાં આવશે તેવી જાણકારી મળી છે. મોહનસિંહ રાઠવા પૂર્વ વનમંત્રી પણ રહ્યા છે અને આદિવાસી સમાજના અગ્રણી નેતા રહ્યા છે. આજે છોટાઉદેપુરને પૂરી ન શકાય એવી મોટી ખોટ પડી છે અને આખો જિલ્લો શોકમગ્ન બન્યો છે. ત્યારે આજે મોટી સંખ્યામાં લોકો એમના અંતિમ ક્રિયામાં જોડાશે. જી વત્સલ. જી, માહિતી બદલ આભાર રાજેશ. અને હવે વાત કરીશું રાજ્યમાં વરસી રહેલા ધમાકેદાર વરસાદ.